નમસ્કાર મિત્રો, રોટાવેટર સહાય યોજના 2024 કે જેમાં તમામ ગુજરાતના ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, રોટાવેટરની ખરીદી પર ખેડૂતોને મળશે ₹50% સુધીની સબસિડી। આજના વિડીયોમાં આ રોટાવેટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરીશું કે કેવી રીતે મેળવવો આ યોજનાનો લાભ, તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોના માધ્યમથી અમે આપને પ્રદાન કરીશું। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે રોટાવેટર સહાય યોજના 2024 વિશે થોડી માહિતી આપને જણાવી દઉં તો કે યોજનાના નામની વાત કરીએ મિત્રો તો કે રોટાવેટર સહાય યોજના 2024 તેમજ યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ કે આમનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેલો છે તો કે મિત્રો, ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેતી ઓજારોની સબસિડી આપવામાં આવે છે। તેમજ લાભાર્થી કોણ હોવો જોઈએ તો કે મિત્રો, ગુજરાત રાજ્યના તમામ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। સહાયની રકમની વાત કરીએ મિત્રો તો કે 8 ફીટના રોટાવેટરની ખરીદીના કુલ ખર્ચના 50% અથવા તો 50,400 જેવામાંથી જે ઓછું હશે તેનો લાભ મળવાપાત્ર રહેશે। આમની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ મિત્રો કે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને આપણે અરજી કરવાની રહેશે, જેમનું નામ છે iKheduત.gujarat.gov.in પર જઈને આપને ત્યાંથી અરજી કરી દેવાની રહેશે। તેમજ અરજી કેવી રીતે કરવાની રહેશે તો કે મિત્રો, આપનો ઓનલાઈન મેથડથી આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે રોટાવેટર સહાય યોજના 2024 ની પાત્રતા શું રહેલી છે તો કે મિત્રો, ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે। આ યોજના માટે એક પાત્રતા નક્કી થયેલી છે। લાભાર્થી ખેડૂત ગુજરાતનો રાજ્યનો હોવો જોઈએ, તેમજ ખેડૂત નાનો, સીમત અથવા તો મોટો ખેડૂત પ્રકારનો હોવો જોઈએ, તેમજ ખેડૂત પાસે જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ અને જંગલી વિસ્તારના ખેડૂત પાસે ટ્રાઇબલ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ। આ રહેલી છે એટલી પાત્રતા। તેના પછી વાત કરીએ મિત્રો કે ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજના 2024 ના હેતુ શું રહેલા છે તો કે મિત્રો, ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતી ઓજારોની જરૂર પડે છે। ખેડૂતોએ પાક ફેરબદલ કરવા અથવા તો નવા પાક વાવેતર કરવાના હેતુથી રોટાવેટરની જરૂર પડે છે, જેને ધ્યાનમાં રાખીને ખેતીવાડી ભાગ પર કિસાન અને રોટાવેટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો, આ રહેલી છે ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજના 2024 ના હેતુ। તેના પછી વાત કરીએ મિત્રો કે રોટાવેટર સહાય યોજના 2024 માટેના કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે મિત્રો, 7/12ની નકલ, તેમજ રેશન કાર્ડની નકલ, ખેડૂત લાભાર્થીના આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ, અનુસૂચિત જનજાતિનો હોય તો તેમનું પ્રમાણપત્ર, વિકલાંગ અરજદાર માટે વિકલાંગ સર્ટિફિકેટ, ખેડૂતની જમીન ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય હિસ્સાના સંમતિ પત્રક, જો આત્મનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત, જો ખેડૂત સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગત, તેમજ બેંક પાસબુકની નકલ અને મોબાઈલ નંબર। આ એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે રોટાવેટર સહાય યોજના 2024 લાભ લેવા માટે। તેના પછી વાત કરીએ મિત્રો કે રોટાવેટર સહાય યોજનામાં સહાય ધોરણ શું રહેલું છે એમના વિશે ડીપમાં થોડી માહિતી આપને જણાવી દઉં તો કે મિત્રો, ગુજરાત રાજ્ય સરકારની આ સબસિડી યોજના છે। ખેડૂતો માટેની આ યોજના સબસિડી અગાઉથી નક્કી થયેલી છે। ખેડૂત મિત્રોએ આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં જુદી જુદી સ્કીમનો લાભ આપવામાં આવે છે। ગુજરાતના સામાન્ય ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને આ સહાય આપવામાં આવશે। તેમજ આ યોજનામાં અલગ અલગ પ્રકારના રોટાવેટર માટે જુદી જુદી સહાય આપવામાં આવે છે। ખેડૂતો માટે એમના ટ્રેક્ટર 20 થી વધુ અને 35 BAP થી ચાલતા હોય અને 5 ફેટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા તો 34,002 માંથી જે ઓછું હોય તે લાભ મળવાપાત્ર થશે। અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિવાયના નાના શ્રી મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવા કે કુલ ખર્ચના 50% અથવા તો 42,000 જે બેમાંથી ઓછું હોય તે મળશે। તેના પછી મિત્રો, છેલ્લે વાત કરીએ કે રોટાવેટર સહાય યોજના 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તો મિત્રો, મેં આપને જણાવ્યું એ મુજબ માગેલા ડોક્યુમેન્ટ જોડી અને આપને ઓનલાઈન રજીસ્ટ્રેશન એટલે કે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। આમની સત્તાવાર વેબસાઇટમાં આગળ જણાવ્યું એ મુજબ જ છે iKheduत.gujarat.gov.in પર જઈ અને મિત્રો આપને આ રોટાવેટર સહાય યોજના 2024 ફોર્મ ભરી શકશો। તો મિત્રો, બસ આ જ હતું રોટાવેટર સહાય યોજના 2024 કે જેમાં નાના શ્રીમંત ખેડૂતો તેમજ મોટા ખેડૂતોને 50%ની સબસિડી સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે।